ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ મોટી ખબર છે, એક એવી તક જે ભણતરના આખા સફરને બદલી શકે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ 2026 વિશે. ચાલો સમજીએ કે આ કેવી રીતે હોશિયાર વિદ્યાર્થીઓના સપનાને પાંખો આપી શકે છે. અને હા, આ કોઈ સામાન્ય જાહેરાત નથી. સ્ક્રીન પર જે દેખાય છે એ સીધો સરકારનો ઓફિશિયલ પરિપત્ર છે. એટલે કે બધી જ માહિતી એકદમ પાક્કી અને સત્તાવાર છે. તો ચાલો હવે જરા ઊંડાણમાં ઉતરીએ અને જોઈએ કે આ શિષ્યવૃત્તિમાં ખરેખર છે શું. ચાલો સીધા મુદ્દા પર આવીએ. આ શિષ્યવૃત્તિ એટલે કેટલી રકમ? તો દર વર્ષે પૂરા 25,000 રૂપિયા. જરા વિચારો, આ રકમ ભણતર માટે કેટલી મોટી મદદ બની શકે છે, નહીં? આ એક સપનું નથી, આ એક હકીકત બનવાની તક છે જે ભણતરના રસ્તામાં આવતી ઘણી મુશ્કેલીઓને હટાવી શકે છે. તો સવાલ એ થાય કે આ જ્ઞાન સાધના યોજના આખરે છે શું? એનો હેતુ શું છે? આ યોજના કઈ રીતે વિદ્યાર્થીઓ માટે સારી ખાનગી શાળાઓના દરવાજા ખોલી શકે છે? ચલો આ બધા સવાલોના જવાબ મેળવીએ. જો આ યોજનાનો મૂળ વિચાર એકદમ સ્પષ્ટ છે. સરકાર એવા હોશિયાર વિદ્યાર્થીઓને મદદ કરવા માંગે છે જેઓ ધોરણ 8 પાસ કરી રહ્યા છે. આ યોજના થકી એમને ધોરણ 9 થી 12 સુધી સારી પ્રાઇવેટ સ્કૂલોમાં ભણવાની તક મળશે. અને સૌથી સારી વાત, આ બધો જ ખર્ચ સરકાર ઉઠાવશે. મતલબ કે શિક્ષણનો બોજ નહીં, પણ માત્ર ભણતર પર ધ્યાન. સારું, તો હવે સૌથી અગત્યનો સવાલ, આ શિષ્યવૃત્તિ માટે કોણ અરજી કરી શકે? આ તક કોના માટે છે? ચાલો એની પાત્રતાની શરતો શું છે એ બરાબર સમજી લઈએ. તો ધ્યાનથી સાંભળજો. પહેલી શરત, વિદ્યાર્થી અત્યારે ધોરણ 8માં ભણતો હોવો જોઈએ. બીજું, એ સરકારી કે ગ્રાન્ટીનેટ શાળામાં ભણેલો હોવો જોઈએ. અને હા, એક ખાસ વાત, જો કોઈ વિદ્યાર્થી આરટીએ એક્ટ હેઠળ કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં ભણતો હોય તો એ પણ આ શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકે છે. એટલે કે આના દાયરામાં ઘણા વિદ્યાર્થીઓ આવી જાય છે. ઓકે, હવે સૌથી કામની વાત પર આવીએ, તારીખો. કારણ કે સારી તક સમયસર ન પકડાય તો હાથમાંથી જતી રહે. તો ચાલો કઈ તારીખે શું કરવાનું છે એની આખી ટાઈમલાઈન જોઈ લઈએ. તો જો ફોર્મ ભરવાનું શરૂ થશે 5 ફેબ્રુઆરીથી અને છેલ્લી તારીખ છે 16 ફેબ્રુઆરી. મતલબ કે સમય બહુ ઓછો છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આ પરીક્ષા માટે કોઈ જ ફી નથી, બિલકુલ ફ્રી છે. અને પરીક્ષાની તારીખ 4 એપ્રિલ 2026 શનિવાર. આ તારીખ તો કેલેન્ડરમાં અત્યારથી જ માર્ક કરી લેવી. આ શિષ્યવૃત્તિ ખાલી પૈસાની મદદ નથી, એનાથી ઘણું વધારે છે. આ તો ભવિષ્યને સુરક્ષિત કરવાની એક રીત છે. તો ચાલો જરા વિચારીએ કે આ એક શિષ્યવૃત્તિ કોઈ વિદ્યાર્થીના જીવનમાં કેટલો મોટો ફેરફાર લાવી શકે છે. ટૂંકમાં, સરકારની આ એક એવી પહેલ છે જે ગુજરાતના ખૂણે-ખૂણેથી હોશિયાર વિદ્યાર્થીઓને શોધીને એમના ભણતરના સફરમાં સાથ આપવા માંગે છે. આ માત્ર એક પરીક્ષા નથી, પણ સારા ભવિષ્ય તરફનું એક મજબૂત પગલું છે. તો હવે વિચારવાનો વારો વિદ્યાર્થીઓ અને એમના વાલીઓનો છે. શું આ શિષ્યવૃત્તિ શૈક્ષણિક સફરનું આગલું મહત્વનું પગલું બની શકે છે? જો બધી શરતો પૂરી થતી હોય તો જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ તક ચૂકવા જેવી નથી. વધુ વિગતો માટે હંમેશા ઓફિશિયલ વેબસાઇટ જરૂર જોવી.